સમાચાર સુરેન્દ્રનગરમાંથી કે જ્યાં જિલ્લાભરમાં ઠેક ઠેકાણે આંદોલનથી ચક્કાજામ થયું છે। દસાડા બેચરાજી અને વિરમગામ માલવણ હાઈવે ચક્કાજામ થયો છે। એસઆઈઆરની કામગીરીના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। હાઈવે ઉપર ટાયરો અને લાકડાઓ સળગાવીને રસ્તા બ્લોક કરવામાં આવ્યા। જિલ્લાભરની પોલીસ દોડતી થઈ છે। અનેક જગ્યાએ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક સાથે ઘણા લોકો હાઈવે ઉપર જ એકઠા થઈ ગયા અને રસ્તાની વચ્ચોવચ્ચ ટાયરો સળગાવવામાં આવી રહ્યા છે, લાકડા સળગાવવામાં આવી રહ્યા છે અને તેને લઈને જ હાઈવે ઉપર ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા। સુરેન્દ્રનગરથી આ દ્રશ્યો કે જ્યાં જિલ્લાભરમાં ઠેક ઠેકાણે આંદોલનથી ચક્કાજામ થઈ ગયું છે। દસાડા બેચરાજી અને વિરમગામ માલવણ વચ્ચે ચક્કાજામ થયું હતું।